वापी चुनाव 2026 वार्ड 12 बना सियासत का सबसे बड़ा रणभूमि। निर्दलीय जीतू भाई मायावंशी की ताकत दिखी। वापी महानगर पालिका चुनाव 2026 के तहत वार्ड नंबर 12 इस बार सबसे ज्यादा चर्चा का केंद्र बना हुआ है। बड़े राजनीतिक दलों के बीच कांटे की टक्कर के साथ साथ निर्दलीय उम्मीदवारों की मजबूत मौजूदगी ने मुकाबले को और भी दिलचस्प बना दिया है। इसी कड़ी में निर्दलीय उम्मीदवार जीतू भाई मायावंशी ने प्रचार के आखिरी दिन अपनी पूरी ताकत झोंकते हुए भव्य रैली निकालकर अपनी दावेदारी को मजबूती से पेश किया। प्रचार के अंतिम दिन निकाली गई इस रैली में भारी जनसैलाब देखने को मिला। क्षेत्र के विभिन्न इलाकों से बड़ी संख्या में लोग रैली में शामिल हुए, जिससे माहौल पूरी तरह चुनावी रंग में रंग गया। समर्थकों में खासा उत्साह देखने को मिला और जीतू भाई जिंदाबाद के नारों से पूरा वार्ड गूंज उठा। जीतू भाई मायावंशी ने रैली के दौरान जनता का अभिवादन करते हुए कहा कि उन्हें वार्ड नंबर 12 की जनता का भरपूर समर्थन मिल रहा है। उन्होंने विश्वास जताया कि इस बार जनता विकास और ईमानदारी के मुद्दे पर मतदान करेगी और उन्हें विजयी बनाएगी। उन्होंने ये भी दावा किया कि वार्ड के हर वर्ग से उन्हें सकारात्मक प्रतिक्रिया मिल रही है, जो उनकी जीत का संकेत है। स्थानीय लोगों का कहना है कि जीतू भाई लंबे समय से क्षेत्र में सक्रिय हैं और जनता के बीच उनकी अच्छी पकड़ है। यही कारण है कि निर्दलीय होने के बावजूद वे मजबूत उम्मीदवार के रूप में उभर कर सामने आए हैं। अब सभी की नजरें मतदान के दिन पर टिकी हैं, जब ये साफ होगा कि वार्ड नंबर 12 की जनता किसे अपना प्रतिनिधि चुनती है। फिलहाल जीतू भाई मायावंशी की रैली ने चुनावी समीकरणों को जरूर बदल दिया है। वोर्ड नंबर 12 उम्मीदवार છીએ અમે અને આજે પ્રચારનો 5 વાગ્યા સુધીનો સમય હતો। આજે એક મહારેલીનું આયોજન કર્યું અને મહારેલીની આયોજનમાં પુષ્કળ પ્રમાણમાં લોકો જોડાયા આજે અને એ જોડાતા એવું લાગે છે કે અમારી જીત નક્કી છે। તમારો કયા મુદ્દા લઈને લોકો પર જતા? અમે મુદ્દામાં શું છે કે અમારા સમય પર જે અમે ગામનો વિકાસ કરેલો એ પછી વિકાસ અટકી ગયો અને હાલની તારીખમાં પાણી, રસ્તા, ગટર બધી જ વસ્તુની તકલીફ છે। લોકો પાસે જાય છે, લોકો જીતુભાઈ તમારા વખતે જે હતું તે આ વખતે હમણાં કાંઈ જ નથી, તો તમે આવો તો આ બધો વિકાસ પાછો જે પહેલા કરેલો તેવો જ વિકાસ પાછો થાય। ચણોદ ગામમાં હું 2012 થી 2017 સુધી ભાજપની પેનલમાંથી સરપંચ હતી, ભાજપ પ્રેરિત પેનલથી। પરંતુ આ વખતે થોડા એવી સરકમસ્ટન્સીસ આવી કે અમને લોકોને ટિકિટ ના મળી એનો અમને કોઈ વાંધો નથી, અમને કોઈ નારાજગી પણ નથી। પરંતુ અમારા ગામના લોકો એવું ઈચ્છે છે કે જે 2012 થી 17 માં અને ત્યાર પછી જીતુભાઈની સમયમાં પ્રવીણભાઈ અને બધા અમે 27 જણાની ટીમ હતી, ત્યારે જે વિકાસ ગામનો થયો હતો એ વિકાસ પછી અટકી ગયો। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં લોકો હોદ્દા પર હતા, છતાં પણ કોઈ કામ કરી ના શક્યા અને અડધી રાતે ઉઠીને પણ લોકોના કામ કરવાનો અમારો રેકોર્ડ છે અને એ રેકોર્ડને જોઈને પ્રજા અમારો સાથ અને સહકાર આપશે અને 100% સ્લેટને એટલે કે પાર્ટી 8, 9, 10 અને 11 નંબર ઉપર જ વોટિંગ કરશે એવી અમે અપીલ કરીએ છીએ અને જનતા અમારી સાથે રહેશે તો ચણોદનો વિકાસ હજી વધારે કરવાની અમે બધાને ખાતરી આપીએ છીએ અને 100% જનતા અમારો વિકાસ કરશે। અને આ વખતે નવામાં જે રેશમાબેન, અસ્મિતાબેન અને સ્નેહલભાઈ, જીતુભાઈ 25 વર્ષથી રાજકારણમાં છે અને અમારો અને પ્રવીણભાઈ લોકોનો અને બધી આખી પેનલનો ફૂલ સપોર્ટ આ પેનલને છે અને એ પેનલ જીતીને આવે એવી અમે આશા ચણોદના લોકો પાસેથી રાખીએ છીએ। ચણોદનો વિકાસ એ જ અમારી તમને બધાને બાંહેધરી છે અને અમે લોકોને એ ખાતરી આપીએ છીએ કે અમે અડધી રાતના પણ તમારા બધા જ કામો કરીશું। થેન્ક યુ।